કોઈ ઢાજાના પિયાળમાં અરે રે બોલા હાથ લઈ અમારા નવીર ખેતલા હવે હા ભળને અને પછી બોલા બુમાડે એ મારા વિના બોલા બુમાડે બુમાડે થાજે ન મારી આયુથી લઈ ઉતાવળો અરે તન વધામણા આવશે દેવ ચામડ ઘોડિયાલ પછી દમિયાન લઈને ધૂપને ત્યાં અરે બોલા બોલા મકમા બેહાડી વીર ખેતલા નાવે લઈ લઈ કોનીશું અને પછી ઓલા કરશું મારી દેવ ચામડનો મારી ખોડિયાળની આગેવાન પણ ઈ મારી આયુનો આગેવાન ધરતીનો જેને કે ભારત જેવો મેવાડનો વીર ખેતલો રાજા ભાઈ આયુ પહેલા જેને જમાડીએ માં ભગવતીનો ચારો ચાર થંભનો માં ભગવતીનો આજ મંડપ રોટવો છે અને ઈ આયુના આગેવાન ઈ ધરતીના ભારતલુ આયુ પહેલા જેને બોલાવીએ આયુ પહેલા જેને જમાડીએ ઈ વીર ખેતલાને યાદ કરતા અને ઈ વીર ખેતલો આવે પડ્યો બાપ આવે એ મારો ખેતર બાળો રાજા એ મારો ખેતર બાળો રાજા
મારી ચામુંડા ક્યાં ગઈ મારી દુઃખ પડે મારી પરમાનને ડોયલી વેળા પડે જગતની મારી મારી પરમાનની ચામુંડ મારા લીલા કરી માનવાને મારી કોડ આવી બાબો અને મારી પરમાનની ચામુંડ તો યાદ નિકટ મારા પરમાર ઉપર દુઃખ પડે ડોયલી વેળા પડી જાય ને અને મારી પરમાનને ચામુંડને એક ટપોરો કર અને મડળો રેડો મૂકીને તારી વારે ન આવતો ધુનિયાની માલકો પરમાનની ચામુંડને બાપ
મળી ક્યાં ગઈ મારા પરમારના કે મારી દુઃખ જાણવાનો ધણી માતાજી નો હવે લઈ વાઢાડી ઢાળી તને બોલાવો મારી ધરાના વાળી ખોડિયાનો ધોળજે અને લોબડીએ રાખવા તારા ભુવાની લાજ કોનો પાણીમાં હતા અને ખોડિયાલ હવે તારા નામના પ્રહાર અરે રે મારી મસા રૂપે રૂપે મારી મામડિયાની ખોડિયાલ મારી ગઢી ને એકરી ખોડિયાલ બોલા ભુવા વિના માગ્યા પણ તેડાવો બોલા મેદાના ના હવે લઈ બસિયા ભુવાને પણ ખોડિયાલ કે મારું ખોટું નહીં ખોટા માનાની મને ખોડિયાલ ઓળખી થાવ નહીં અને ખોટા માના મને ખોડિયાલ જરાય ગમે નહીં પણ હું આજ પરમારના દુઃખ જાણવાને કાઢી ખોડિયાલ બોલી જા બાપ એ ભલા માણા કદાચ મારા છોકરાની સામે કોઈ અવરી મીટ માંડે અને ઈ છોકરો ખાલી ખોડિયાલને એક ધાને પ્રકાર કરે અને ખોડિયાલની વારે ન આવું ને એ તો ઘડી ઘડી ગાડી ખોડિયાલ વાડાડી ભૂતો મહિનો ના મનો મારું ને મેરિયા તને હવે લઈ જવા તને દાન અને તેની બાના લાગે મને હવે લઈ ફૂટને
ના યખેડાની બાઈ સિકોતર ને મારી ક્યાં ગઈ મારા મુરવીના યખેડાની ન લઈ બાઈ કોઈ સિકોતર અને એમાં ભગવતી સિકોતર આવ્યા છે માં ભગવતીને ભાવથી રડવા છે ત્યારે જાજી જાજી ભોયું મારા વીરા લઈ તારે જીતવા પણ ઈ રણના હોલિયા જરીએ રણમાં ભૂમિયા ઢોલ વાગવા માંડ્યા હોય એટલે પેટર ગમા બાલક ગમા જેના ઘોડના વેતા કરી દીધા ઈ સુઈ તને બોલાવે છે અને ઈ મારના પરમારના આમરણ વાળા પૂરા દાદા આવે કે બાબા
એટલે માથી મોટું કોઈ નહીં જળ ધરી જગદી સૌ નમાવે શ્રી સંભા અગ્રાલિયા સાહેબ આ પરમાર પરિવારની માલમાં આ જગમાં નવલા ભોગિયારી ભલારી ભેડિયારી કરોડી માતાની ધણી એકલોઠાના દાનવાડી રાજમાં રાજેશ્વરી ભૂખરા ઢુંગરા વળી જાળી જગદંબા ચાવણ મંદિર મંદિરનો માંડવો હોય જોકે આ માંડવાના હો ભાગ્ય તો નકરા પરમાર જ ભેગા થયા હું પરમાર છું હમણાં ભુવા ભુવા ઈ પરમાર માંડવો કર્યો ઈ પરમાર બાણ આજનો નામો લીધીએ કાલની કોને ખબર જણાવ્યું છે જાનકીના નાચે કાલ્યો કાલ્યો ખાવાનો સાહેબ માય બાપો બધાને નાખવા પણ માતાજીના માંડવા એમના નો નખાય ભાઈ એક હજાર તમારી કે લાખોની કરોડોની સંપત્તિ હોય તો માતાજીનું નારિયેળ નથી વધેરા તો ભાઈ પણ જેના વડવા આ ડોમીન વ્યાજ આવે ને ભાઈ જેના વડવા માતાજીના નામનો ભેગ ફેરવી દીધો હોય જેને માતાજીના નામની ડોમીન કરી હોય ને એની ફરજા માતાજીના માંડવા નાખે ભાઈ અરે આગળ ઉપર માતાજીની વાત સબ દુહા બધું કરશું પણ સૌ પ્રથમ આયુ નાની વાત એક ખેલનો બોલાવતા હોય ત્યારે એ હુલુલુ હારા રે હારા એ હુલુલુ હારા રે
અન હો તન ભાજો જાય પણ મારી અરે સોના સોના દેવ દેવતા કદાચ અંગ્રેજોના વાણને લૂંટીને ખજાનો જો કોટાના કોઠા ભેગો ન કરું તો તારી ચામડ બોલી ન બોલી થાઓ સાહેબ હવારનો દીવ ઉગે એ કાળીઓ ભીલ કારેલી નામની ઘોડી લઈને દરિયાના કિનારે જાય પણ કાળીઓ ભીલ માતાજી સામે ખડખડ બીજો દાંત કાઢવા માતાજીને કેવા બીજો મારી ગાંડી તો નથી બની ને બાપ હે કે ગાંડી તો નથી તને શું કામ કે મારી આ દરિયો છે દરિયાની માલબાજે ઘોડા હાલે નહીં હો અને તેની કોટડાના કાંગરેથી એક દોઢિયા ત્રિશુલની માલબાજે ચાઉને પડકારો કીધો ખમા મારા કાળા એ એકવાર આ કાળેલી નામની ઘોડીની માથે પલાળતો વાળ અને મારા ચાઉના નામની દાબા પગની ફેની માર એ દરિયાની માલમાં ખોળાતો હાલે પણ આગલા પગે પાણી જો કૃષ્ણના પગે ધૂળની ડબરી ઉડતી માંજે ચાઉ દેવાયું હતી બાપા રાજો એવો રાખજે મારી સડકો રે મારો એ રાજો એવો રાખજે મારી સડકો રે મારો એ ડૂબવાનો દેતી મારો તમામ કિનારો
જેના બાપા સાત સાત ગુજરાતી હોય ને ભાઈ એ નાનો નાનો હોય ગરીબ માણસ હોય રાણા હોય રૂપિયાથી 500 કિલો માણસ હોય પણ જેના જેના ચામુંડે બાવડા લાગ્યા હોય ઈ માણસની સામે કદાચ કોઈ માથા ભારે માણસ કોઈ રૂપિયાવાળો માણસ કદીઓ કર્યો ખુલ્લી નીકળી જાય ભાઈ એ સાહેબ નાના માર્યો ખુલ્લી કરવા લઈ જાય પણ જેના 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 માણસો ચાઉં ચાઉંતી હોય જેના ચામુંડે બાવડા લાગ્યા હોય એની સામે કોઈ છણાવે એ હવે કોઈ કદીઓ કરે અને બજારમાં વગર ભલા પરનો પડતો પાણી ચામુંડે આ બધો માતાજી માથે ભરોસો માતાજી માથે વિશ્વાસ હોવો જોઈએ એ ઘણા માણસો એવું કહેતા કે રાવણદેવ અમારી માતાજી કામ જ નથી કરતી પણ તારું ખજાની ખજાની કોણે મન ઠેકાણે રહેવું જોઈએ બાકી એકવાર તારી બુદ્ધિના એકવાર તારા રૂપિયાના એકવાર તારી ઈમાનના એકવાર તારી ખિમાનના કોટના સાઈડમાં મૂકી દેવા અને પછી આ મજની માળમાં ખાલી માથું નમારું તો આંગળી લાંબી કર અને કદાચ તો કાંડું કાંડું પાછી નો ઉઠે તો આજ છોડ જા તમારી લાખ વાગે તમારી આબરૂ નો જવા દે ભાઈઓ હા એના દાખલા પીડા ભાઈ આ જસદણ અને જસદણની બાજુમાં દડવાની બાજુમાં કાનપર ગામની માલમાં 11 વર્ષનો દીકરો ભૂમેશ છે જેનું નામ જેલો મેંદા ઝોકરાનો દીકરો કહેવાય ભાઈઓ એ નાની ઉંમરની માલમાં 11 વર્ષની ઉંમરની માલમાં જેથી મેંદા ઝોકરાનું ગામતરું થઈ જાય તેથી ભૂમેશભાઈએ માતાજીને કીધું માડી મારી મારો બાપ મર્યો ત્યારે મારા બાપે મને મળતા એટલું કીધું દીકરા લોબડી હાચવજે કારણ કે આ લોબડીની માળમાં આપણી મામડિયાની ખોડિયારો એટલી સાહેબ ભરોસો કોનો કહેવાય એની તમને વાત કરું છું માતાજીનો વિશ્વાસ કોને કહેવાય એની તમને વાત કરું માતાજીની શ્રદ્ધા કોને કહેવાય એની તમને વાત કરું છું
કહેવાય સાહેબ. એમ એના છોકરાનો એના દીકરાની 11 વર્ષની ઉંમર હોય કામતરું થઈ જાય પણ 11 વર્ષના દીકરાએ માતાજીનો ભરોસો ન છૂટવા દીધો સાહેબ. અને ભાદર નદીના કાંઠે ખાખરાવાળી ખોડિયાર ઈ ખોડિયારના ખડે જે પરોઠીવાળી 11 વર્ષના દીકરાએ માતાજીને કીધું મારો બાપ મર્યો ને ત્યારે મરતા મરતા મને કહેતો જો કે આ લોબડી હાથો જે ભેડિયો હાથો જે કારણ કે આ ભેડિયાની મારમાં આપણી કોઈ ખોડિયાર રમે છે બાપ. સાહેબ મારા શબ્દમાં ધ્યાન દીજો. તેથી 11 વર્ષના દીકરાએ ખાખરાના જોડ સામું જોઈને એટલું કીધું કે માતાજી મને પૂરો ભરોસો છે કે મારા બાપનું ગામતરું થાય પણ મારી બાપની ખોડિયારનું ગામતરું ન હોય. એ મારો બાપ એમ કહેતો લોબડી હાથું જ્યાં લોબડીની મનમાં ખોડિયાર સમજો ખરેખર ભેડિયાની મનમાં ખોડિયાર હોય ને તો હુકાઈ ગયેલા ખાખરાનું ઝાડ છે એ આ ઝાડની માથે આ લોબડીને ઓઢાડું અને એકાદો ખમકારો જો ખાખરામાંથી કરી જાય મને એવું લાગે મારી બાપની ખોડિયાર બે ડગલા મોર આવે છે ડગલા મોર. માતાજી માથે ભરોસો મૂકવો પડે ભાઈ. આ માતાજીને હોડે હોડ બેઠું વચન દઈ જાય કે એક બેરો દીનો દે ને કયા તારું દૂધ પી જાવ મઠાડા પી જાવ. પણ જો આપણે આપણે બહાર નીકળીને વારી વારવા મરવા પડે એમાં ફેર પડે છે ભરોસો સાહેબ. બાકી હું રાવણ કરો તેરોના માના માં કહું છું કે તમે ગાડી લઈને 2 વ્હીલ હોય ભલે 4 વ્હીલ હોય ભલે એ ગાડી લઈને રોડ માંથી નીકળો કદાચ તમારી ગાડી ડિટેન થઈ જાય અને ઈ ડિટેન થઈ ગયા પછી તમે ગમે એટલા ફોન કરીને છેડા કરો ને તમારું ક્યાંય લાગે નહીં ભાઈ. પણ ઘરેથી નીકળો ત્યારે માતાજીના આડી વાટનો દીવો કરીને માતાજીને ધૂપેલિયું ફેરવીને ખાલી ઘરેથી એટલું કીધું કે માતાજી 2 ડગલા મોર રીજે અને પછી તમારી ગાડી રોડ માંથી સડે તો નંબર પ્લેટ દેખાવા દઉં તો બાબાજી ખોલ દો.
બફારો છે ઉનાળો છે બધું હોવું જોઈએ ભાઈ. બાકી 4 વર્ષ પહેલા કેવા વાળા કહેતા હતા ભાઈ હો હા બાકી 4 વર્ષ પહેલા કેવા વાળા કહેતા હતા હવે તમને ભાઈ ક્યાંય ભટકાય ને તો એને કહેજો કેવા વાળા અમને એવું કહેતા રાવણદેવ આ દુનિયામાં બે જ વસ્તુ કઈ માલ હે તો મોહબ્બત હે પૈસા ફેક ઓર તમાશા દે એ આવા કેવા વાળા હવે તમને ક્યાંય ભટકાય ને તો એને કીધો કે હમણાં 4 વર્ષ પહેલા જે કોરોનો ગયો ને ભાઈ ગાડીની ઓલી ડેકી હોય ને ડેકીમાં થપ્પા ને થપ્પા પૈસાના માર્યા તોય બાટલો નતો જડતો ભલામણા એ આવા ખબરા સમય મની માલમાં તો બીજું કોઈ કામ ન આવે આપણી મઢડાની માં આવે ને માં જ આવે ભાઈ હો બાકી તમને ડોક્ટરે એવું કહેતા 5 લાખ રૂપિયા ટેબલ માં મૂકી દો તમારા પેશન્ટ ને દવાખાનામાં મૂકી દો જીવ તો રહેતો લઈ જાય ને થયું ભાઈ હા આવું કહેતા હતા એટલે એ જ્યારે સમય સાથે સોલે ત્યારે અરે આપે ઉપજા મારી આપે નિપજા એ મારી નતો કીડો હોની હુતારીએ તારો ઘાટ પણ મારા ભગવાન એ ભોળાનાથના મુખા કમળ ની દે અરે રે આજ ભગવા ફેરાવ્યા તે બાય બ્રહ્માણી ઈ માં જગદંબા ઈ ભગવતી રાજમાં રાજેશ્વરી આવો બળ કેવી એ મોતી સણે હંસ મોતીના સણે બ્રહ્માણી નો હંસલો મોતી
ફૂલડી પીપળના બાદને મનખો એ મારો માને ના પણ લઈ જા એ મારા પ્રભુની ઓહો તેથી પીપળના પાંદડા હોનાના કરી બતાવે મારી સદના બેડાની દેવ શીખવતા એ સાહેબ માતાજીને વાલામાં વાલો હોય તો દીકરો ઈથી વાલો એનો માંડવો તો હવથી હવાયો કાંઈ વાલો હોય શીખોતર ને તો એનો રાહડો વાલો બાપો અને આ માંડવાની માલબા ઠેઠ ભાવનગરની બાજુમાં ઊંડવી ગામના પાદરની માલબા એક શેલ કુવા વાળી માલબાની મોહાણી શીખોતર હોય ભાઈઓ અને એ માજગરમાં શીખોતર ઠેઠ આ માંડવાની માલબા રાહડે રમતી હોય રૂડી કેવી લાગતી છે અરે હો એ મારી દરિયા કેરી વારું
ઉજવે એ આમાં તમે શું કામ રોવો જગતના નાથ પણ એકનો એ રોવે રોવે વાજરો હનુમાન આવે ને હનુમાન હાથા મટી જાય એટલે હોલા હોલા આયેગે રામ આયેગે ओ दिलवा के दीवानी हम आएंगे ओ आएंगे ओ दिलवा के दीवानी हम आएंगे ओ बड़ी भाया भूल જનુની જણતો એવા તારે નરને જણજે ભગત સુરને મારી કાતો દાતાર એ પણ આમાં નહીં તાર રે રે જેવા જણી અરે રે તારો માત રે ગુમાવી સનૂર
એ વાગે છે ઉદિયાનો માંડવા ક્યાં મેદાન ગમે ત્યારે જાઓ મારો પાલા વકાતરમાં વીર ખેલલો હાલે 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 ભાઈઓ એટલે એ કરવાના રે એ બાલુડા એ કરમે રે એ આવી ગયા
વાળા પરમે હરા કોઈ દી પાછા મળે ના પણ મારી માલવીના એ મારે ના હોય જે દીવન ત્રિશૂલ અરે ઓલા ઈશ્વર સિંહ દીવ ખડા લઈ ઈશ્વર મારી વેણ મારી માતાજી એ ધોજે મારી તારા વેણ ના કોઈ દી વટાવ નો જાય એ માં એ ભગવતી એ જોગમાયા મારી અમે તો નહીં પણ મારા હાથ પેઢીના વડવાની માલમાં કોકદી તારા નામના ધુકેલિયા ફેરવા હોય તારા નામના હકના હવનિયા કિરા જડી માતાજી ખાજો ખાઈ રામ નો કરતી હો સાહેબ એ પછી 12મી માતાજી હોય તો ભલે ગતરાણ માતાજી હોય તો ભલે કાયકા હોય તો ભલે ને ચામુંડ હોય તો ભલે એ જેના જેના કુળની મનમાં જેના જેના વડવાએ હાડ હોમી દીધા ને એ જેના જેના વડવાએ માતાજીના નામનો ફેક ફેરી લીધો એ માતાજી એટલું એક જા મારા દીકરા એ જેના જેના દવાખાનાની મનમાં જરૂર પડે ત્યારે મને ટપોરો તો કરજે બાપ એ પગથિયા કરતા મારો દીકરો ઉભો હોય અને હાથમાં પગથિયા જો ઊભી ઊભી ન થઈ મારી માતાજી નો કહેવા એ સાહેબ તમને માતા દુખની વેળા વેળાય માતાજી તો જાહેર દુસરી લાખોની માનો તો ભલે એક કરોડોની માનો તો ભલે પણ ખાલી મારો દીકરો મને આટલો દીવો ખમા દુનિયામાં મારી મારી
મારી મારી મારો કોણ રસ્યો અરે રે મારી 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 બરોબર બેઠા ભાઈઓ એ મારી મારા બાપા ચોકમાં સામાન્ય ચોકમાં રાજાની હાની ઘરે ઘરે રમેશ માં જગમાં કાઢી મારા ઘરે રમે રહું કેવી રીતે એટલે માતાજીએ ફૂલનું રૂપ લીધું અને જ્યાં રાજાની રમે ઘરે રાજા વિચાર આવ્યો ઓહો क्या चामा ચોકમાં હા મારી કોણ છે બાપ ઉપર મદીના કરતા દારૂ પીડા ધીમે પાવા ઉતરી અને જ્યાં માતાજી ઘરે રમતી મારો ધારા છે બોર મારો પાલો હાલો છેડો ભાઈઓ ગડપાડી કાઢી મારો સમય ઓળખી ગયો છે અને કદાચ મારો મને ઓળખી ગયો હોય આથી આપું ઘોડા હીરે પાડાવું એટલું તો નહીં ઢેલું આખી ફટાઈના નામ કરી દો ગાડી કાઢ્યો પણ જોજે રાજા માંગતો જેના ફેરમાં મદીરા તો જેના દારૂ પીડો તો રાજાએ કીધું કે મારા રાજાની શું વાતની છે માગવાનું આજી રાને મારે બાપ હે કે હા અને તેની સામે ચોક ગાડી બોલો ભાઈઓ અને પતઈ રાજાના આર્મીની પોતાનો પાલો નીકળી ફટ ફાવાના રાજા એ પાલો મારે શું હા સડા વિયો જો પાલો કાઈ કોઈ દી હલી દીયો પણ જા આ દારૂના સાને બોલો ભગવાન માજુ ને એક કેન હો દીવ ઉગે અને ઇનો સોયો તારા માથે સડે કરે અને જોન ગટ્ટી ગોરી નદુ મારી કાનો
એ માના યુગામણા રથી આવ્યા કે રમણા રમજો રે આપણા ગઈઠિયા આપણા વડીલ આપણને એવું કહેતા કે બેટા આ રસ્તે ન જતો શું કામ કે ત્યાં ખીજડો છે અને ખીજડે મામો થતો હોય. હા, આપણા વડવા મામાની ભૂત અને પ્રેતમાં ગણતરી કરતા હતા, પણ મોજીલા મામાએ આ દુનિયાને ક્યાં પુગાડી? એ મોજીલા મામા તારી દુનિયા દીવાની, એ મોજીલા મામા તારી દુનિયા દીવાની.
દુનિયા દીવાની પગમાં મોજડીયું માથે પાઘડીયું ઘોરાની લુગડા ગુલાબ જોઈએ ગોંડલ વાળો નીકાવા વાળો ઓથાયા નાકા બેડી ના નાકા મામલિયા આવ્યા રમતા આવે ખેલતા આવે હિજડા ધોણાવે ગાજા ના લેરી મોજીલા આવ્યા મારા મોજીલા લેવા
પ્રેમથી બોલીએ બાલવી માત કી પણ ધનાર એ વતી નાગણીએ નિર્ણય નિહાળ્યો 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 માતા તોરી નાગણી પિતા શંકર દેવ ધનવતી નાગણીએ તને નિર્ણય નિહાળ્યો તો નવકુળ નાગનો ભાણે ઈ ધનવતી નામની નાગણી જેને કુવારા કળક રજા એટલે પોતાના દીકરાનો જન્મ કરાવવા માટે પાતાળ લોક મૂકી મૃત્યુ લોકમાં આવ્યો કાળું ખેતર ખેતર વસારે ખીચડીની ડાળે ભેડો લઈને દીકરાનો જન્મ કરાવ્યો ભાયો એ દીકરાનો જન્મ કરાવીને પારણું બંધાવે પારણાની માલમાં દીકરાને પોઢાડી હીરની દોરીએ હિંચકો નાખીને માં હાથથી થાય નો થાય ત્યાં તો પારણિયાની માલમાંથી દીકરાએ માનો છેડો દાલી કીધું માં એ માં કે માં વહી તો જ આજે પણ કાલ હવારે આ કળજુગમાં મોટો થાય કોક મારા માવતરનું નામ પૂછે મારે એને જવાબ શું દેવો માં અને ત્યારે ધનવતી નામની નાગણી રોતા રોતા પોતાના દીકરાની માથે હાથ મૂકીને કીધું બેટા કળિયુગની માલમાં તારા માવતરનું નામ પૂછે તો જવાબ દીજે ને જવાબ દીધો પણ કેવો જવાબ એ માતા તોરી નાગણીને પિતા તારા શંકર દેવ ધનવતી નાગણીએ તને નેણું મૂકેલી તોરા પિતા તારા શંકર દેવ ધનવતી નાગણીએ તમે મેળો માથે દીધો રાજા એ માતાના પરિણામમાં બેઠો ભુવાના રુધિરામાં રેઠો રાવણ દેવની નાગે તમે આયો નો આવ્યો એ માતાના પરિણામમાં બેઠો ભુવાના રુધિરામાં રેઠો રાવણ દેવની નાગે તમે આયો નો આવ્યો એ સૂર્યના જવાને બેઠો સંગ્રામના ધારે બેઠો ટીમટીમના તારલીએ અમે આયુ નો યાગેવારી આવે એ માતા તોરી નાગણીને પિતા તારા શંકર દેવ ધનવતી નાગણીએ તને નેણો માથે નીકો રાજા એ માતા અરે બાપ માતા તોરી નાગણી રે 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 બોલા પિતા જા અરે બાપ પિતા તારા શંકર જેવા દેવ એ ઓલી ધનવતી નાગણીએ તને નેણુની માથે જોને નીરખો રે 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 रामने वाली रामनगरी सीताने वाला राम ये यना भमनाने वाला यना भूलना रे
મારી પંચની મચો તને હાલ કહેવાનો એ નતો મારે વધાર મારી ક્યાં ગઈ એ મારા કરશન બાપા ટોયટાની પૂજેલ ભાઈ મસો તન મનાવો મારી વેણ જાય મારી પંચની મસો તારા વેણ ના કોઈ દિવટાવ નો જાય સાહેબ એ આ દુધઈના જુગ જાડવાની માલપા કદાચ જો પંચની મસો બેઠી હોય એ કરશન ભુવા ટોયટાનું ગાંડું ધરમ બેઠું હોય બાપ અને કદાચ મારા દુધઈ ગામની માલમાં લાગ્યો લાગ માંડે એ ભાગ્યો ભાગ માંડે પણ કદાચ તારા લાગ્યાનો એક પગ ઉપડે બીજો દુધઈના સીમાડા બહાર નીકળવા દઉં તેથી તો પંચની મસો નહોતી બા દુઃખ પડે યા મન દોયલી વેળા પડે મન હાભરે મારી પત્ની મતો હાભરે માડી ક્યાં ગઈ એ ક્યાં ગઈ મારા કરશન બાપા ટોયટાનું ગાંડું ધર ના ભાઈ 2 મિનિટ ફેરા મારો હાયકમ ધણી કેવાય મારી લાગ્યો લાગ માંડે ભાગ્યાન ભરવા દેતી નહીં ડગલું યાદ મારી વાર મારા જંધાની અંધ લાકડી નો ઈ ટેકો કેવાય મારા ગરીબ માણાની માતાજી મારા મોટી મૂડીયું કેવાય મારી દુઃખ પડે એ મન દોયલી વેળા પડે મન હાભરે મારી પંચની મસો મન હાભરે મારી એક આંખમાં માતાજી શ્રાવણ મારી બીજી આંખમાં ભાદરવો જાય
મારા દુધઈના જુગ જાળવાનો ઈ મારી મસો ધણી કહેવાય. માડી હારા ના ગાડે એ માતાજી હવે કોઈ બેહી જાય. રાખજે લાડાડી લાજ તારે સમરે માતાજી પૂજાતા હોય જેના આગળે એ માતાજી
તારી ના વાગે લાખો રૂપિયાનું દાન કરવી છતાંય રાવણદેવ ઘરમાં દુઃખ દુઃખ ને દુઃખ. હા, આવો સમય તમારો આવી જાય ત્યારે માતાજીને ભગવાનને કોઈને ઠપકો ન દેતા, કારણ કે કર્મના કીર્તાર સઠ્ઠીના સુકે ને હુનર કરવો હજાર ભોગદી આડા આવે ભૂગરા. હા, એટલે એવું નહીં સમજવાનું કે આપણે આ ભવમાં નકરું પૂન કરવી છે એટલે આપણા ઘરમાં દુઃખ ન આવે, પણ આપણે પાછલા ભવના કાક કર્મ લઈને આવ્યા હોય નહીં આપણે ભોગવતા હોય ભાઈ. અને એટલે જ કવિએ કીધું